ધારીની એક મંડળીના પ્રમુખે કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદનપત્ર પાઠવ્યું. ધારી તાલુકા અનુજાતિ ખેતી સામુદાયિક સામલી ધારીના પ્રમુખે કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. ધારી તાલુકા અનુજાતિ ખેતી સામુદાયિક સામલી ધારીના પ્રમુખે ગેરકાયદેસર ષડયંત્ર રચી અનુજાતિ સમુદાયના રોજીરોટીના હેતુસર સરકારશ્રીએ ફાળવેલી જમીન બિન અનુજાતિ સમુદાય સિવાયના લોકોને વેચી કરોડો રૂપિયાના કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સબબ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ધારીના દરખાસ્ત નંબર 2770/83 તારીખ 14/7/1983 અનુસંધાને ધારી તાલુકાના છેવાડાના જમીન વિહોણા કુટુંબોના જીવન નિર્વાહ માટે આ તાલુકામાં ખેત જમીન ટોચ મર્યાદા ધારા 1096 નીચે ફાજલ થયેલ જમીન એકર 2275 અનુજાતિ સમુદાયને ફાળવેલ છે. સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલી અબજો રૂપિયાની આ કિંમતી જમીનોનો હેતુ સાધક ઉપયોગ કરવા બદલે મંડળીના વર્તમાન પ્રમુખ શ્રી મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડ કે જેઓ છેલ્લા 20 કરતાં વધારે વર્ષોથી બની બેઠેલા પ્રમુખ છે અને તે પહેલાં તેના પિતાશ્રી સ્વર્ગીય વાલજીભાઈ મંજીભાઈ રાઠોડ પણ 20 વર્ષ કરતાં વધારે સમય સુધી મંડળીના ધરાર પ્રમુખ રહેલ. બાપ દીકરાની આ જોડીએ સભાસદના જીવન ઉત્કર્ષ થાય તેવી સકારાત્મક કાર્યવાહી કરવાના બદલે કાયદાના નિયમોને નેવે મૂકી કરોડો રૂપિયાના કૌભાંડ આચરી ખુલ્લેઆમ દાદાગીરી કરી અધિકારીઓની મિલીભગત અને ભાગ બગાયટાના કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી કૌભાંડ કરેલ છે, જેની વિગત આ મુજબ છે. સરકારશ્રીએ ફાળવેલી સરકારશ્રીની જમીનનો માત્ર હેતુ સાધક ઉપયોગ કરી મંડળીના સભાસદોના હેતુ અર્થે ખેડ કરી જીવન નિર્વાહ કરવાનો હોય છે. રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી.